brought to you by V-Guard. રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલગુમ થઈ અને હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી। અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરા પણ ભરોસો નથી તેવું હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે। આ ઘટના માટે જવાબદાર કોણ તેવો સવાલ પણ હાઈકોર્ટે કર્યો છે। 24 કે તેનાથી વધુ લોકો જે મર્યા છે તે હત્યાથી ઓછું નથી। નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ નીવડ્યું છે વિભાગ। तो हाईकोर्टे કેટલીક વાતો કહી છે જે વ્યાજબી પણ છે। અમારા સંવાદદાતા રોનક વર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। રોનક, હાઈકોર્ટ જ્યારે આવું કહી દે કે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય વિશ્વાસ નથી તો પછી જનતા તો શું કરે? जी बिल्कुल थी हिना पाछला 1.5 कलाकथी વધુ સમયથી ગુજરાત હાઈકોર્ટમાં જે રાજકોટ અગ્નિકાંડ છે તેના પર સુનાવણી ચાલી રહી છે। મહત્વની વાત એ છે કે અત્યારે રાજકોટમાં એ પ્રક્રિયા ચાલી રહી છે જ્યાં જે મૃતકો છે તેમના ડીએનએ ધીરે ધીરે મળી રહ્યા છે। મૃતકો તે મૃતદેહ છે તેને લઈ જઈ રહ્યા છે। તો બીજી તરફ એ જ સમયગાળામાં ગુજરાત હાઈકોર્ટમાં ખૂબ જ ગંભીરતાથી જે સુનાવણી છે તે ચાલી રહી છે। છેલ્લા 1.5 કલાકમાં જે જુદા જુદા અરજદાર વકીલો છે તેમના દ્વારા જે રજૂઆત છે તે કરવામાં આવી રહી હતી અને જે જુદી જુદી વાતો છે નિયમોની તે કરવામાં પણ આવી છે। પરંતુ આ સમયગાળામાં જે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ છે બ્રિજેશ ત્રિવેદી તેમના દ્વારા ખૂબ જ અગત્યની વાત જે છે તે કોર્ટના ધ્યાને મૂકવામાં આવી કે જે ઘટના સ્થળ છે ત્યાં તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા જેસીબી મૂકવામાં આવ્યા છે અને તેનો કાટમાળ છે તે હટાવવાની કામગીરી છે તે ખૂબ જ ઝડપથી ચાલી રહી છે અને તેમના દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો કે આગ અને આ અગ્નિકાંડના જે પણ પુરાવાઓ છે જે પણ સાબિતીઓ છે તે હટાવવાની જે પ્રયાસ છે તે તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે તે પ્રકારની રજૂઆત અત્યારે કોર્ટમાં કરવામાં આવી છે। આ ઉપરાંત જે ડીએનએ નો મુદ્દો છે તે પણ કરવામાં આવ્યો કે હજી સુધી પણ કેટલાય મૃતદેહ એવા છે જેની ઓળખ થઈ નથી અને કેટલાય લોકો હજી સુધી એવા છે તે લાપતા છે। આ ઘટના છે તેના માટે સીધી રીતે જવાબદાર કોને ગણવા કોને ન ગણવા તે પ્રકારે પણ એક સવાલ છે તે ગુજરાત હાઈકોર્ટમાં ઉઠ્યો છે। આ તમામની વચ્ચે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ જ અગત્યની જે વાત છે તે મૂકવામાં આવી છે કે છેલ્લા 4 વર્ષથી આ ફાયર સેફટી સહિતના મુદ્દે જ્યારે હાઈકોર્ટમાં પિટિશન ચાલી રહી છે ગુજરાત હાઈકોર્ટ તરફથી અનેક વખત જે વાતો છે તે મૂકવામાં આવી છે, અનેક ઓર્ડર છે તે પાસ કરવામાં આવ્યા છે, પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે તેમને રાજ્ય સરકાર અને જે સંબંધિત મશીનરી છે તેમના ઉપર જરાય પણ ભરોસો નથી। આ અનેક ઓર્ડર પાસ કર્યા બાદ પણ 6 એવી ઘટના છે જેમાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે હાઈકોર્ટે હવે એ હદ સુધી કહેવું પડ્યું છે કે હવે તેમને સ્ટેટ ગવર્મેન્ટ અને તેની સંલગ્ન મશીનરીઓ ઉપર જરાય પણ ભરોસો નથી। કોણ આના માટે જવાબદાર છે તે હજુ પણ સવાલ બનીને ઊભું છે। ત્યારે અનેક જે સવાલો છે તે પણ ઊભા થઈ રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે ખૂબ અગત્યની વાત એ પણ સામે આવી છે કે જે રાજકોટમાં ગેમ ઝોન હતું તે અનઅધિકૃત જગ્યા ઉપર બનાવવામાં આવેલું હતું અને જે રાજ્ય સરકાર દ્વારા કાયદો લાવવામાં આવ્યો છે તે હેઠળ જે તેને અધિકૃત કરવાની મંજૂરી છે તે માંગવામાં આવી હતી અને રાજકોટ કોર્પોરેશનનું કહેવું કોર્ટમાં એમ છે કે તેમના દ્વારા જે અરજીઓ છે તે મંગાવવામાં આવી હતી, ફાયર એનઓસી સહિતની તમામ બાબતે ખુલાસો છે તે માંગવામાં આવ્યો હતો। ત્યારે કોર્ટે વધુ એક વખત ટકોર કરતા પૂછ્યું છે કે શું તમારા અધિકારીઓ ઊંઘી રહ્યા હતા, શું તમારા અધિકારીઓ ઊંઘમાં છે, તે પ્રકારના સવાલો પણ કોર્ટ દ્વારા કડકાઈથી કરવામાં આવ્યા છે। તમારા જ અધિકારીઓ એવા છે કે જે આ ગેમ ઝોનમાં જઈને ગો કાર્ટિંગ કરીને આવ્યા છે તો શું એ અધિકારીઓના આંખ ઉપર પણ પટ્ટી બારવામાં આવી હતી? આ તમામ જે સવાલો છે તે ખૂબ જ ગંભીરતાથી ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમને પૂછવામાં આવ્યા છે। આ ઉપરાંત જે અધિકારીઓ રમવા ગયા હતા તે શું કરી રહ્યા હતા તે મામલે પણ પૂછવામાં આવ્યું છે। ત્યારે આ અનેક હજી તો એવા સવાલ છે, હજુ તો રાજકોટ કોર્પોરેશન તરફથી જે વકીલ છે તે બોલવા ઉભા થયા છે અને તેમની જે રજૂઆતો છે તે કોર્ટમાં અત્યારે શરૂ થઈ છે। હજુ અન્ય કોર્પોરેશન છે તે પણ બાકી છે અને લાસ્ટમાં જે સ્ટેટ ગવર્મેન્ટને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે તે વકીલનો પણ સમય હજુ બાકી છે। ત્યારે આવનાર સમયમાં હજુ પણ કેટલીક ગંભીર બાબતો અંગે ખુલાસો થઈ શકે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। ત્યારે અત્યારે આ ખૂબ જ ગંભીર મામલે ગુજરાત હાઈકોર્ટ પણ ખૂબ જ જે ગંભીરતા છે તેની સાથે સુનાવણી અત્યારે ચાલી રહી છે। બિલકુલ રોનક, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। જ્યારે આ બેદરકારી અને લાલચુ લોકોના કારણે 28 લોકોના જીવ ગયા છે અને અનેક પરિવાર જ્યારે રડી રહ્યા છે ત્યારે હાઈકોર્ટ પણ લાલઘુમ જોવા મળી છે અને અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય પણ ભરોસો નથી તેવી વાત હાઈકોર્ટે કહી છે। Brought to you by V-Guard.